જય જિનેન્દ્ર. આજે આપણે સાંભળશું 4 પ્રત્યેક બુદ્ધની વાર્તા. પ્રત્યેક બુદ્ધ એટલે કોઈના પણ પ્રતિબોધ વિના માત્ર કોઈ પ્રસંગ અથવા પદાર્થ દેખી જેઓ વૈરાગ્ય પામ્યા, જેમને આત્મભાન થયું તેવા 4 મહાસંત, તે 4 પ્રત્યેક બુદ્ધ. તેમાંના પહેલા છે કરકંડુ. કલિંગ દેશની ચંપાનગરીના દદ્દીવાન રાજાના ઘેરે પદ્માવતી નામે રાણી હતા. તે સગર્ભા બન્યા અને 3 મહિને તેમને દોહદ ઉત્પન્ન થયો કે પુરુષનો વેશ પહેરી પટહસ્તી પર બેસવું, રાજા પાછળ બેસી છત્તર ધરે અને સવારી સહિત વન ક્રીડા કરવા જઈએ. પોતાને થયેલા દોહદની વાત શરમને લીધે રાણીથી રાજાને કહી શકાય નહીં અને મનમાં ખેદ થવા લાગ્યો. તેની અસર શરીર પર થઈ. એકદા રાજાએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું. રાણીએ સંકોચાતા સર્વ વાત કહી. રાજાએ હસીને જવાબ આપ્યો કે એમાં કઈ મોટી વાત છે, એ દોહદ તો સહેલાઈથી પૂરો થઈ શકે તેમ છે. બીજે દિવસે રાજાએ સર્વ તૈયારી કરી. રાણીની ઈચ્છા અનુસાર પટસ્તી પર પુરુષ વેશ પહેરાવીને રાણીને બેસાડ્યા અને પોતે છત્ર ધર્યું. ગામ બહાર વન ક્રીડા કરતા હાથી ઉન્મત્ત થઈ નાઠો. રાજા રાણી હાથી પર જ રહ્યા અને બહુ દૂર જંગલમાં નીકળી ગયા. રસ્તામાં એક વડ આવ્યો. તે વડની ડાળ રાજાએ પકડી લીધી અને રાણીને ડાળ પકડવાનું કહ્યું. પણ રાણી ડાળ પકડે તે પહેલા તો હાથી ઘણે દૂર નીકળી ગયો. રાજા વડથી નીચે ઉતરી ધીમે ધીમે પોતાના નગરે પહોંચ્યા. 3જે દિવસે હાથી જંગલના એક તળાવમાં પાણી પીવા બેઠો ત્યારે રાણી પાછળથી હાથીથી હેઠે ઉતરી ગયા. હાથી ચાલ્યો ગયો. રાણી જંગલમાં ભમતા એક તાપસના આશ્રમે પહોંચ્યા. તાપસે પૂછ્યું, કોણ છો? રાણીએ પોતાની સર્વ હકીકત કહી. તે સાંભળી તાપસોના આશ્રમના અધિષ્ઠાતાએ કહ્યું, પુત્રી, તું તો મારા ભાઈ ચેડા રાજાની પુત્રી એટલે મારી પુત્રી છો. નિર્ભયતાથી અહીંયા રહે. રાણીએ આશ્રમમાં રહ્યા. તાપસને રાણીની ગર્ભની ખબર પડી. પછી વિચાર્યું, પ્રસૂતિનો પ્રસંગ અહીં જંગલમાં નહીં જળવાય, માટે કોઈ શહેરમાં મૂકી આવું. તાપસે રાણીને પોતાની ઈચ્છા જણાવી અને રાણીએ હા કહી. તેથી તાપસ રાણીને લઈને દંતપુર નગરની બહાર મૂકી ગયો. રાણી શહેરમાં સાધ્વીજી પાસે ઉપાશ્રય આવ્યા. સાધ્વીના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. સાધ્વીજીએ દીક્ષા આપી, પણ રાણીએ ગર્ભની વાત છુપાવીને દીક્ષા લીધી હતી. સમય વીતતા સાધ્વીને ગર્ભની જાણ થઈ. સાધ્વીએ પૂછ્યું, આ શું? પદ્માવતીએ કહ્યું, જો ગર્ભની વાત કરીશ તો દીક્ષા નહીં આપો, એમ ધારી મેં વાત ન કરી. એમ કહી રાણીએ પોતાની પૂર્વની બધી વાત કરી. ઉદાર દિલના સાધ્વીએ એ વાત જીરવી જાણી. સમયના પરિપાકે પદ્માવતીને પુત્ર જન્મ થયો. તેને રત્ન કંબળમાં વીંટી, રાજાના નામની વીંટી જે પોતે સંઘરી રાખેલી તે વીંટી તેને પહેરાવી. સાધ્વીજી રાતના વખતે બાળકને સ્મશાનમાં મૂકી આવ્યા. સ્મશાન રક્ષકે સ્મશાનમાં બાળક રડતો સાંભળીને જોયું તો બાળક દેવકુમાર જેવો દીઠો. તેણે તેને લઈ પોતાની સ્ત્રીને સાચવવા આપ્યો. સ્ત્રી પણ રાજી થઈ. પદ્માવતી અનુકૂળ સમય મેળવી સ્મશાનમાં રક્ષકની ઝૂંપડી પર આવી બાળકને સ્તનપાન વગેરે કરાવી જતા. બાકી નિરીતિચારપણે સંયમ પાડતા. બાળકનું નામ તેના શરીરે થયેલ ખુજલીના કારણથી કરકંડુ એવું આપ્યું. સમય જતાં તે યુવાન થયો. એક દિવસ કોઈ ગુરુ શિષ્યએ સ્મશાન ભૂમિ તરફ મળશુદ્ધિ અર્થે આવેલા. તેમાં ગુરુએ એક વાંસને જોઈને શિષ્યને કહ્યું કે જે કોઈ આ વાંસને 4 આંગળ જમીનમાંથી ખોદીને લે તો તે 7 દિવસમાં રાજ્ય પામે. એ શંકા રહિત છે. આ શબ્દો પેલા કરકંડુએ અને વનમાં એક ઝાડ નીચે સૂતેલા બ્રાહ્મણે સાંભળ્યા. કરકંડુ પહોંચે તે પહેલા બ્રાહ્મણે તે વાંસ ખોદી લઈ લીધું. કરકંડુએ તકરાર કરી કે આ સ્મશાનનો રક્ષક હું છું, તો એ વાંસ પર મારો હક છે. છેવટે બીજા પંચાતિયાના કહેવાથી કરકંડુને રાજ્ય મળે તો બ્રાહ્મણને એક ગામ આપવાનું કબૂલ કરાવી તે વાંસ કરકંડુને આપ્યો. વાંસ લઈ કરકંડુ તેના માતા પિતા સાથે 7મે દિવસે કંચનપુર આવ્યો. તે દિવસે ત્યાંનો પુત્રહીન રાજા મરણ પામ્યો. લોકોએ હાથી શણગાર્યો અને ગામ બહાર ઓશિકા નીચે વાંસને રાખી સૂતેલા કરકંડુ ઉપર આવી હાથીએ કળશ ઢોળ્યો. કરકંડુ રાજા થયો. પ્રજાએ પણ તેને માન્ય કર્યો. કરકંડુ ન્યાયથી રાજ્ય પાલન કરતો હતો. પ્રજાને તેના તરફથી ખૂબ સંતોષ હતો. કરકંડુ રાજાને એક ગાયના ધોળા સુંદર વાછરડાને જોઈ તેના પર રાગ થયો. તેને પાળવાનો, સાચવવાનો, સારી રીતે ખવડાવવાનો અને તેનાથી કાંઈ પણ કામ ન લેવાનો રાજાએ હુકમ કર્યો. તે વાછડો યુવાન થયો. રાજા હંમેશા તે બળદ પર હાથ ફેરવતો અને તેને જોઈને રાજી થતો. અતિ વ્યવસાયના અંગે લાંબા વખત સુધી કરકંડુથી પોતાના વહાલા બળદની સંભાળ ન લેવાય. એક વખત અચાનક રાજા બળદ જોવા આવ્યા અને જોયું તો બળદને જરા અવસ્થા આવી પહોંચેલી જણાઈ. શરીર બેડોળ અને વિરૂપ બન્યું હતું. તે જોઈને
તેણે બળદ રક્ષકને બળદની આ સ્થિતિ થવાનું કારણ પૂછ્યું. રક્ષકે જરા અવસ્થા કારણભૂત જણાવી અને વધુમાં કહ્યું કે મહારાજા, આ જરા સર્વ કોઈને નડે, આપને પણ નડશે. આ સાંભળી કરકંડુને વૈરાગ્ય થયું અને પુત્રને રાજ્યગાદી સોંપી પોતે દીક્ષા લઈ આત્મકલ્યાણ કહ્યું. હવે આગળની ધુમુક રાજાની વાર્તા સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાંભળતા રહો.